હાલો મિત્રો, કેમ છો? મજામાં? જો આજે અમારા ઘરે છે ને વિજુબેન આહિર, જેની આમલો ગીત ગાયું હતું ને, જેને ગુજરાત રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો હતો, એવા વિજુબેન આહિર આજે છે ને અમારા ઘરના મોંઘેરા મહેમાન બન્યા છે. આજે અમારું ઘર પાવન થઈ ગયું છે. જો વિજુબેન આહિર અત્યારે અમારા ઘરે બેઠા છે. વિજુબેને આમલો ગીત ગાયું હતું, એનું પહેલું ગીત આમલો હતું અને બહુ પ્રચલિત ગીત છે. અને જે આજે અમારા ઘરે મહેમાન થયા છે, વાઘેલા પરિવારની જે સપ્તાહ ચાલુ છે અને ત્યાં આજે નંદભાઈ ઉત્સવ હતો, ત્યાં આવ્યા હતા બેન. અને આજે અત્યારે અમારા ઘરે મહેમાન થઈને આવ્યા છે. વિજુબેન બોલો, કંઈક બોલો તમારા. હવે શું, તમારા ગામમાં તો બહુ મજા આવી ભાઈ. અને હું તો પહેલી વાર આ ગામમાં આવી છું. અને મને રામભાઈએ મોબાઈલમાં જોઈ હતી, એમાં મેં હાલેલું ગયું હતું ભાવનગરમાં. તો ત્યાં મને એવોર્ડ મળ્યો છે. એ ગરબા ગયા ને આપણે રાજવીરસિંહ, એને મને એવોર્ડ આપ્યો છે. ત્યાં મને 51,000 ઇનામ દીધું છે. હાલેલું ગાયું હતું મેં. આજ તો મને ટાઈમ ન મળ્યો ને, કરી હાલેલું ગાઈ દીધું. પણ બાપુ પછી ઠાયકા હોય છે બાપડી, એટલે હું તો ભાગ્યશાળી કહેવાય કે મને આવી સત્તામાં આવો મોકો મળ્યો. અમે તો ઠેઠ રાજકોટની ઓર બાજુ ખંડેરીના છે, પણ તમારો ભાવ બહુ છે ભાઈ. ભગવાન તમને છે ને જાજી શક્તિ દે અને જાજી તમારા ઘીરે બરકત ધંધામાં દે અને અમારા જેવા મહેમાન તમારા થાય. તમારા બધાનો ભાવ બહુ છે બેન. મકાનનું, બંગલાનું, રૂપિયાનું ન જોવાનું. આ એક ભાવ છે ને બેન, એ એક આપણી કમાણી કહેવાય. રૂપિયા હોય કાંઈ ભાવ ન કહેવાય. અરે ઝૂંપડીએ ગીત નથી ગાતા? ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડી એની ખાવનાની ને આ ભજે વડો આવકાર. એ મહેમાનને હરખા રાખે, મહેમાનને હરખા રાખે, એના મનમાં બીજો નો આવે ભાવ. મહેમાન તો કદી થાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. હાલો, ચા બનાવી લઉં. સાંભળો ને, વિજુબેન નો અવાજ, એના કંઠે ખરેખર માં સરસ્વતી બિરાજમાન છે. એનો અવાજ એટલો બધો હાલે છે. બાકી આપણે બોલતા હોય તો એમ થાય કે જાણે કૂતરા ભૈયા. ખરેખર આજ મને પોતાને ધન્યતા અનુભવું છું કે મારા ઘરે આવા મોંઘેરા કલાકાર આવ્યા. ખરેખર આ વર્ષની યાદગીરી રહી ગઈ. અને હવે તો અમે બેનને કીધું છે કે તમે જ્યારે પણ આવો ત્યારે અમારા ઘરે અમારું આંગણું પાવન કરવા આવજો. અને ખરેખર બેનનો સ્વભાવ એવો છે કે બધાના હારે ભળી જાય એકદમ. જો બીજા કોઈ કલાકાર હોય ને તો એને કલાકારને, અમુક કલાકારને એવું હોય કે અમે જ છીએ બધું, પણ આ બેનનો સ્વભાવ એવો છે કે જાણે આપણું માવતર જ છે. બધું પડ્યું રહેશે ભાઈ, કાંઈ લઈ જવાનું નથી. અને માણસ જે ધારે ની કરી શકે. હા, અને માણસ શું ન થાય. માણસ તો ધારે ને તો ઘડીકમાં આવા મોટા યજ્ઞ કરે ને ધારે તો મંત્રાએ નો વનવાસ દેવરાયો ભગવાન આગળ.
એટલે માણસ કરી બધું થાય છે અને ભાવ છે ને એ મોટી વાત અમે કદાચ દુનિયા કરતા હોય ને અમને ભાવ નથી તો શું કરીએ એટલે અમે ભાવ ના ભીખા ભાઈ હા ભાવ છે એ તો મોટી વાત છે આ મારા મમ્મી છે, મારા મમ્મીને કોઈ દી એવું મગજમાં નહીં હોય કે કોઈ ગાયક કલાકાર અમારા ઘરે આવે. ના ભાઈ અમે એના બધા આપણે બધા એક જ કહેવાય છે. આ ભગવાનની કળા છે, આપણું કાંઈ નથી. ભગવાન આપણે ભેરા કરે. અને આ ગળું તો છે ને બેન એ એનો કઈ અભિમાન ન કરે, પાણીનો ને પાણીનો અભિમાન ન કરે. હા. અને એમાં અમે તો આહિર છે એટલે અમારે તો અમારો તો ધર્મ મોટો જ છે એટલે અમે જો એવું કઈ ઓલું કરીને તો અમારી તો કઈ એમાં કિંમત રહે જ નહીં. શું કે મારું બધું જ મોટું છે એટલે આપણને આહિર પણ છે તો થોડું આપણને એનો થોડું તો હોય ને. આપણે ગમે ત્યાં ગયા હોય તો આપણને વાય સંભાળવા જોઈએ. આહિર દીકરી આવી હતી કઈ આમાં કઈ રૂપિયા વાળા હોય કે આ મામી છે અમારા, એને સપ્તાહનો લાવો મળ્યો. ખરેખર આ લોકોએ બધાએ સપ્તાહ આખા પરિવારે મળીને સપ્તાહ બેહાડીને એના હિસાબે આજે કેટલાના ઘરમાં એક વાતાવરણ ભક્તિમય બની ગયું અને કેટલાયને આમ ભાવ વિભોર થઈ ગયા બધા. મને તો ભાઈ એકવાર તો તમારા આ જુવાનિયાઓને જો આવો રસ લાગ્યો હોય ને ભાઈ તો હું તો એને લાખ લાખ વંદન કરું છું કે આ યુવાનને અટાણે આ વસ્તુ ગમતી જ નથી અને એ છોકરા રમતા હતા ને મોજ જ બીજી હતી બે છોકરા બાઈ કોઈ મને સમય નો રહ્યો જાજો નકર હું કેટલા ગાઈ દે. સમય ના ગયો હેરાન દી ને આ અંધાર વેલો થઈ જાય. હા પાછું જો બાઈને પછી એવડા રાંધવા હિંદવાનું કામ કાલ રાતના 2 વગાડ્યા હતા. એટલે બાઈ ભાગી ગઈ નકરતા ગળદી બહુ હોય નકરતા બહુ હોય માણસ. વાત તો શું હોય, રમવાનું હોય કે ન હોય. ના ના જવે આજે થાકી ગયા હોય ને મારે ભાઈ જાવ તું પણ કઈ વાહન નો ભાઈ હા. એટલે હલો કીધું હવાર નો રોકાઈ જાજો હવાર ચડી બસ બસ મિત્રો. ખરેખર આપણે રોકાઈ જાજો. હા બેન? ભગવાનને આજે છે ને વિજુબેનને અહીંયા બોલાવવા મોકલવાના જ હે, નહીંતર એને હે ને 7:30 વાગ્યાની બસમાં જવાનું હતું જામનગર, જામનગરથી એને જવાનું હતું કાલાવડ. પણ વાં નંદભૈયાના હિસાબે નંદભૈયાનો ઉત્સવ એટલો આનંદથી થયો ને કે માણસો બધા હે ને સમયનું ભાન ભૂલી ગયા. એમાં અમે પણ પોતે ભૂલી ગયા કે ભાઈ બેનને જવાનું છે. એટલે બેનનો ટાઈમ ચૂકાઈ ગયો, એસટી ટ્રાવેલ્સ ચૂકાઈ ગઈ અને એનો અવસર અમને મળી ગયો. એટલે બેન આજે અમારા મહેમાન થયા. આપણે ઘેર પગલા કરવાના હે તે ના બાપા આપણે બધા ભગવાને જ મોકલા છે હાથી આપણને. ભેગા ક્યાંથી થાય? એ ભગવાને જ મોકલા છે. હારું જીવી લ્યો, જારી લ્યો, જોઈ લ્યો. આ બધું આ છે ને એક દી રાત થઈ જવા દીશે. હા આનંદ ઘડી હું તો કહું છું, સમય આવ્યો છે ને મજા કરી હા લ્યો. મજા કરી લો. આ લોકડાઉન માં કેટલા મરી ગયા. હા ઘણા અમારા સાસુ ભાઈ હા ગઈઢા તો ઠીક બેન નાના નાના જોવાનું જુવાની આવ્યા ગયા. જુવાની બહુ જાજા આવ્યા ગયા. ગયા. એમાં અમારા કોરીદારમાં બહુ યાર. હા બધા મળી અમારા આયરમાં એટલા મર્યા. કલાક કાયતા હમાસાર આવે, કલાક કાયતા. આ ભાઈને કોરોના થઈ ગયો તો ભગવાનને રાખ્યો દ્વારકા વાળાને હા ઈ તો પછી માણસ કે ને દવાખાને મૂકી ગયો ને એની માંગ ને હતો ઈ આ હતા બધું એવું થઈ ગયું. બધાય થયા. મને એક ડાયાબિટીસ હતી, બધી ધ્યાન રાખવી પણ ભગવાન ધ્યાન રાખે જો આપણી કોઈને વાળે રાખો ના થયો એની કાકી રહી ગયા. આ ભાઈને ભગવાને કાંઈ ના થવા દીધું નકર એના છોકરા બે મારી દીકરી કરી છે. બેન એક મારી દુકાને દીકરી. ચાલો મિત્રો બધા ચા પીવા. તો આજે વિજયબેન અમારા ઘરે આવ્યા છે પગલા કરવા, તો એમના માટે મેં ચા બનાવી. હાલો તમે બધા પણ પીવા. ખરેખર મિત્રો આજે છે ને અમારા તો આનંદનો પાર નથી, કેમ કે અમે આટલા ખુશ છે ને આજે
અમારા ઘરે પહેલી ફેરે કોઈ ગાયક કલાકાર આજે મહેમાન થઈને આવ્યો છે. હાલો તમારે બધાને પણ ચા પીવો હોય તો ચા બની ગયો છે. ચોખા દૂધની ચા બનાવેલી છે જો. હાલો પી ગયો. હા ના 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 યા ઈ વાત જોવે છે ક્યાં આવી બેન ને યા બધા બે ઉસ્મા લાગે હા ઘડી મજા આવે ને. આજ છે ને મિત્રો, આજ અમે એનો ભરપૂર આનંદ લેવાના છીએ બેનનો. કેમ કે બસ ખરેખર ભગવાન કૃષ્ણ ભગવાને અમારા માટે જ થઈને જ આ બસ ચુકાવી દીધી હે. બાકી નકર તો બેન પાસે સમય નથી. એને અત્યારે જઈને અત્યારે કાલાવડ જવાનું હતું, પણ કાલાવડને બદલે આજે આપણા ઘરે મહેમાન ગતિ માણી રહ્યા છે. ને હમણાં અમે અહીંયાથી જઈ અને પાછા સપ્તાહના ગ્રાઉન્ડમાં જશું. સપ્તાહના ગ્રાઉન્ડની બાજુમાં જ જેની આ બીડું ઉઠાવ્યું છે શ્રીમદ ભગવત સપ્તાહનું શ્રી રામભાઈ રણમલભાઈ વાઘેલા, એના ઘરે અમે જવાના છીએ. ત્યાં આજે બેન હારે સત્સંગ થવાનો છે. તો બાકીનું બધું છે ને આપણે ત્યાં જઈને વાતું ચીતું બધું કરશું. અત્યારે બેન હમણાં આપણે ઘરેથી ચા પી અને અમે બધા હારે નીકળશું પાછા સપ્તાહના ગ્રાઉન્ડ તરફ. અને આ હું તમને એ બતાવી બેન હારે છે ને અમે ગામમાં કહેતા, ગામમાં અમે ઘણી બધી ખરીદી કરીને આવ્યા છે. કાપડા લીધા કઈ દે બેનને અમારા ગામમાં બહુ મજા આવી. ગામમાં અમે ફરવા ગયા હતા. ગામમાં ફરતા ફરતા બેનને થોડીક વસ્તુ લેવી હતી, એ વસ્તુ લીધી. બેને એમ કીધું કે ના, ખરેખર તમારા ગામમાં મને અમારા પોતાના ગામ જેવો જ ભાવ મળ્યો. અને બેનને બહુ મજા આવી. આ પી લે તો સારું. જે ડીસા દયા જાય તો હું આદે કોનો હતો? અને ચા તો આપણું છે ને રોજનું પીણું છે. ચા વગર છે ને ગુજરાતીનો દિવસ ઉગે જ નહીં. ચા પીવો જોઈએ. ચા પેલા જોઈએ. બસ લાવો તો દૂધ ગરમ કરી. બસ બેટા ક્યાં? બેટા ક્યાં? ના ના હવે જઈએ પાછા.